સી પ્રીવિયસલી જે છે એ આપણે તમારા ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સની અંદર આપણે હિસ્ટ્રી ડિસ્કસ કરતા હતા એઝ વેલ એઝ ડેફિનેશન્સ અને ઇન્ટ્રોડક્શન ઓડિટિંગનું ડિસ્કસ કરેલું. નાઉ વી આર ડિસ્કસિંગ ધી સ્કોપ ઓફ અકાઉન્ટિંગ. બરાબર, તમને એમ થતું હશે કે મેડમ સ્કોપ ઓફ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ, યસ, અકાઉન્ટિંગ કરવાનું અથવા તો ઓડિટિંગ કરવાનો સ્કોપ જે છે તમને આની અંદર આપેલો છે. લેટ્સ સી કે શું કામ આપણે ઓડિટિંગ કરીએ છીએ અને દરેક વસ્તુને શું કામ આપણે મૂકીએ છીએ એક મેનરની અંદર. બરાબર, સી ઓડિટિંગ કરવા માટે છે ને ફર્સ્ટ નીડ આપણી અકાઉન્ટિંગની છે. તમને છે ને એક વસ્તુ આપેલી છે તમારા પર્ટિક્યુલર કોર્સ કંપનીની અંદર, સ્કોપ ઓફ ઓડિટિંગ એઝ વેલ એઝ અકાઉન્ટિંગ. બરાબર, ફર્સ્ટ વી આર ડિસ્કસિંગ ધી સ્કોપ ઓફ અકાઉન્ટિંગ અને એની અંદર હું તમને સમજાવું છું કે ઓડિટિંગનો શું રોલ છે. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને આપેલું છે પ્રિપરેશન એન્ડ કલેક્શન ઓફ ડેટા. બરાબર, સી તમારે કોઈ પણ કંપનીનું અકાઉન્ટિંગ પ્રિપેર કરવું છે સો યુ હેવ ટુ પ્રિપેર સમ ડેટા. પહેલાં તો તમારે ડેટા છે ને કલેક્ટ કરવો પડે. દરેક જગ્યાએથી તમારે ડેટા કલેક્ટ કરવો પડે. તમે કેમ આ વાઉચર્સ બનાવો છો, બિલ્સ બનાવો છો, કોઈ સ્ટેટમેન્ટ્સ બનાવો છો જેની અંદર તમે બેન્કિંગના સ્ટેટમેન્ટ એઝ વેલ એઝ તમે જુઓ છો કે આ માલ આ વ્યક્તિને આટલા ભાવે વેચો, પહેલો માલ જે છે આટલા વ્યક્તિને આ ભાવે વેચો, આને ક્રેડિટ ઉપર આપ્યો તો આને કેશ ઉપર આપ્યો. આ શું છે તો કે કલેક્શન ઓફ ડેટા. ડેટા કલેક્ટ થયા પછી તમારે પ્રિપેર કરવો પડે ડેટાને. બરાબર ને, ડેટા એકવાર કલેક્ટ તો થઈ જાય પણ જે ડેટાને તમારે પ્રિપેર કરવો પડે. વાય શું? કેમ કે પ્રિપેર કરશો તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ આ વસ્તુ જે છે ઇફેક્ટિવ મેનરની અંદર છે કે નહીં. હવે શું, એક વખત તમે કલેક્ટ કરી લીધો ડેટા, પ્રિપેર તમે કરો છો ડેટા, ધેન યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધી પાર્ટ કે એવી મેથડથી તમે કઈ રીતે પ્રિપેર કરો છો. ડેટા પ્રિપેરેશનની અંદર ઘણી બધી વસ્તુ, જેમ કે તમે કલેક્ટ કરેલા ડેટા તમે જર્નલ એન્ટ્રીઝ પાડો છો, એના ખાતા બનાવો છો, પછી એમાંથી તમે લેજર કરો છો, પોસ્ટિંગને લેજર, પછી એમાંથી તમે ટ્રાયલ બેલેન્સ બનાવો છો. બરાબર ને, એ ટ્રાયલ બેલેન્સ બનાવ્યા પછી તમે પર્ટિક્યુલરલી એ ટ્રાયલ બેલેન્સની ઇફેક્ટ આપો છો અને એના ઉપરથી તમે ટ્રેડિંગ એકાઉન્ટ, પીએનએલ અને બેલેન્સ શીટ બનાવો છો. એમાં રાઇટ ટુ તમે ટ્રાયલ બેલેન્સમાં તમે અમુક હવાલાઓ જે બાકી રહી ગયા આપણને આપ્યા પછી તમે ટ્રેડિંગ પીએનએલને બેલેન્સ શીટ બનાવો છો. બરાબર, સો પ્રિપરેશન કરવી બહુ એટલે બહુ જ જરૂરી છે. નેક્સ્ટ તમને છે ને એમ કહે છે કે ભાઈ તમને આ અકાઉન્ટિંગ કે ઓડિટિંગ કર્યા પછી તમને જે છે તમારી પાસે એક બેઝ બની રહે છે. એક તો બેઝ બન્યો છે ડેટાનો, તો એમાંથી તમે હિસ્ટોરિકલ ડેટા સાથે કમ્પેર કરી શકો અને બીજું કે એના પરથી તમે ડેટાને પ્રિડિક્ટ પણ કરી શકો છો. આ ઓડિટિંગ કરવાનો પર્પઝ શું છે, અકાઉન્ટિંગ બેઝિસ કરવાનો પર્પઝ શું છે તો કે તમે હિસ્ટોરિકલ ડેટા સાથે એને કમ્પેર કરી શકો. ઘણી વખત એવું હોય કે બિઝનેસે પ્રીવિયસથી કંઈ સારા નંબર્સ ગેઇન કર્યા હોય, બરાબર, તો એના ડેટા ઉપરથી તમને આઈડિયા આવે કે ભાઈ આગળના ટાઈમ પિરિયડની અંદર હવે મારે કેવી રીતે જે છે એનું માઇન્ડ કે કેવી રીતે એ વસ્તુને આગળ જઈને પ્રિડિક્ટ કરવું અથવા તો આગળ જઈને એને એનાલાઇઝ કરવું. ફાઇન, સો હિસ્ટોરિકલ ડેટા અને પ્રિડિક્ટિવ ડેટાની અંદર તમને જે છે એ એક બેઝ મળી ગઈ કે ભાઈ આવી રીતે પ્રીવિયસલી આપણે આવી ભૂલ કરી તો હવે આપણે નહીં કરીએ. પ્રિડિક્શન એ મળી ગઈ કે આગળના ટાઈમ પિરિયડમાં આવું કરશું તો આપણને આટલું ગેઇન થશે કે આપણને પ્રોફિટ મળશે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ કે ભાઈ પ્રિપરેશન કરો છો તમે, પ્રિપરેશન અને કલેક્શન કરો છો તમે ડેટાનું અને એના પરથી હિસ્ટોરિકલ ડેટાને અને હિસ્ટોરિકલ ડેટાને કમ્પેર કરો છો અને આગળના ટાઈમ પિરિયડ માટે પ્રિડિક્શન કરો છો. હવે તમને છે ને એના માટે અમુક વસ્તુ આપેલી છે. કેમ તો કે જુઓ, તમે અહીંયાથી છે ને તમને અહીંયા આપેલું છે આ પણ વસ્તુ છે જેમાં તમને 4 વસ્તુ આપેલી છે. કઈ કઈ તો કે પ્રોસેસિંગ મેથડ, પ્રોસેસિંગ ઓફ ડેટા, અકાઉન્ટિંગ થિયરી અને ઇવેલ્યુએશન ઓફ ડેટા. આ કલેક્શન અને પ્રિપેરેશન ક્યાંથી આવે છે તો કે ઓડિટિંગ તમને છે ને એ વસ્તુ માટેનું ફુલફિલમેન્ટ આપે છે કે એ વસ્તુ પ્રોપરલી પ્રોવાઈડ કરે છે. શું તો કે પ્રોસેસિંગ મેથડ. ડેટા તો કલેક્ટ થઈ ગયો, ડેટા આપણી પાસે તો છે જ, હાઉ ટુ પ્રોસેસ ધોઝ ડેટા. જરૂરી છે ને કે પ્રોસેસિંગ ઇફેક્ટિવ મેનરની અંદર થાય, અમુક મેથડથી થાય.
અકાઉન્ટિંગ થિયરીને લઈને થાય કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને લઈને થાય અને એના ઉપરથી તમે ઇવેલ્યુએટ કરો છો ડેટાને, બરાબર ને? ત્યારે તમને આઈડિયા આવે કે હિસ્ટોરિકલ ડેટા અથવા હિસ્ટોરિકલ ડેટા ઉપરથી કે આ ડેટા પરથી આપણે પ્રિડિક્ટ કેવી રીતે કરવું. એમ આઈ રાઈટ ઓર નોટ? લેટ અસ સી શું કહેવા માંગે છે. ઓકે બેસ, પર્ટિક્યુલરલી કોઈ બિઝનેસ છે, ચાલ માની લઈએ કે તમને એક એક્ઝામ્પલ આપું છું. તમારો જ બિઝનેસ છે, તમારે ઓડિટિંગ કરાવવું છે, બરાબર ને? દરેક બિઝનેસ કરાવતો તમારે બિઝનેસ કરાવશો ઓડિટિંગ, તો તમે પ્રિપેર કરો છો ને, પહેલાં તો ડેટા કલેક્ટ કરો છો પછી પ્રિપેર કરો છો સ્ટેટમેન્ટ્સ, બરાબર? સ્ટેટમેન્ટ પ્રિપેર કર્યા પછી તમને એક એવો આઈડિયા આવી જાય છે કે ચાલો જેટલા પણ ડેટા આપણે કલેક્ટ કરી લીધા છે એના ઉપરથી તમે જુઓ છો કેવી રીતે કરશો. ડેટા કલેક્ટ થઈ ગયો, હવે પ્રોસેસ કરો છો ડેટાને, કઈ વસ્તુને કઈ જગ્યાએ કયા હેડ નીચે જુઓ છો ને. જેમાં તમે પર્સનના આગળનો પર્સન, રિયલ અકાઉન્ટ્સની અંદર રિયલ અકાઉન્ટ્સ, અસેટ્સના હોય તો એમાં, એક્સપેન્સના છે તો એમાં, ઇન્કમના છે તો એમાં. આ શું થયું તો કે પ્રોસેસિંગ થઈને ડેટાનું જે તમે અકાઉન્ટિંગ થિયરી અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરશો, બરાબર? અકાઉન્ટિંગ થિયરી અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે એનું પ્રોસેસિંગ કરો છો. જુઓ છો કે તમારે SLMથી ડેપ્રિશિએશન કરવી કે વેઇટેડ એવરેજથી કરવી. ડેપ્રિશિએશન મેથડ તમારે SLMથી કરવી કે વેઇટેડ એવરેજથી કરવી એ તમારો ડિસિઝન લે છે, પણ તમે એ થિયરીઝને અહીંયા અપ્લાય કરો છો, અહીંયાથી લીધેલી થિયરીઝને અપ્લાય કરો છો. અપ્લાય થઈ ગયું. હવે અહીંયા તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને પણ અપ્લાય કરો છો, વિચ ઇઝ ધી અલ્ટિમેટલી we can say that the accounting methods outcome એ તમારા અકાઉન્ટિંગ મેથડનો આઉટકમ છે. ફાઇન. એટ લાસ્ટ તમે આ અકાઉન્ટિંગ થિયરી અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય કર્યા પછી તમે ઇવેલ્યુએટ કરો છો ડેટાને. ડેટાને ઇવેલ્યુએટ એક વખત કરી લીધી પછી અકાઉન્ટિંગ મેથડ આવે. ડેટાને એક વખત ઇવેલ્યુએટ કરી લીધી પછી અકાઉન્ટિંગ મેથડ આવી. કઈ મેથડથી? વર્ટિકલ મેથડથી, હોરિઝોન્ટલ મેથડથી, કેવી રીતે તમારે કરવું છે તમારા સ્ટેટમેન્ટને પ્રિપેર. ઘણી જગ્યાએ તમે જોઈ શકો કે અમુક લોકો અમુક બિઝનેસીસ ઇન્કમ એક્સપેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હોય તો અમુક PNLના પોઈન્ટ ઓફ વ્યૂ. અમુક બિઝનેસીસ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવે છે તો અમુક લોકો ટ્રેડિંગ બનાવતા હોય. But that is entirely depend upon the business or entirely depend upon the way of working of business giants. Fine. So એના વિશે કહે છે at last you have to report internal and external parties. તમારે ડેટાનું રિપોર્ટિંગ કરવાનું ઇન્ટરનલ પાર્ટી, એક્સટર્નલ પાર્ટી. તમે એમ થાય ઇન્ટરનલ પાર્ટીને હા, ઇન્ટરનલ પાર્ટી નહીં કરવાનું. તમારા મેનેજર્સ લોકો, તમારા એમ્પ્લોઈઝ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે તમારો બિઝનેસ એકચ્યુઅલમાં કરે છે શું, આ વખતે કેટલો પ્રોફિટ આપણને જનરેટ થયો. તમારા બોર્ડ મેમ્બર્સને એઝ વેલ એઝ તમારી કંપનીની અંદર કોઈ CSEs ફૂલ ટાઈમ વર્ક કરતા હોય તો એ લોકોને ન્યાસીને લોકો તમારું ઓડિટિંગ જોશે એન્ડ ધેન they are the reporting the data. They are particularly reporting the data. Fine. So એક્સટર્નલ પાર્ટીઝની અંદર આવશે ઇન્વેસ્ટર્સ લોકો, કસ્ટમર્સ લોકો, ગવર્મેન્ટ અને તમારો સપ્લાયર પણ કદાચ આવે. તમને એમ થાય મેડમ એક્સટર્નલી આપણે રિપોર્ટ કરવું પડે ઓડિટિંગનું? તો કે હા, એક્સટર્નલી તમારે રિપોર્ટિંગ કરવું જ પડે ઓડિટિંગનું. કેમ? તો કે દરેક પાર્ટીને ખબર હોવી જોઈએ કે વોટ યુ આર ડુઈંગ. ઘણી વખત બિઝનેસીસ ખોટા કાળા કામ કરતા હોય તો કેમ ખબર પડે? ઓડિટ રિપોર્ટ છે તો એના પરથી તમને આઈડિયા આવે કે ના બિઝનેસ ઇફેક્ટિવ મેનરની અંદર વર્ક કરે છે, સારા મેનરની અંદર વર્ક કરે છે. ફાઇન. સો આ હતો તમારો સ્કોપ ઓફ અકાઉન્ટિંગ અથવા તો ઓડિટિંગ. હવે હું છે ને આના સિવાય તમને અમુક વસ્તુ ડિસ્કસ કરાવવા માગું છું. જોઈ લઈએ શું ડિસ્કસ કરવાનું છે. તો ઘણી વખત છે ને સ્કોપ અથવા તો તમને ક્યારેય સ્કોપ વસ્તુ આપેલી છે, સ્કોપનો સીધો સાધો મિનિંગ થાય કઈ વસ્તુની અંદર ઊંડાણપૂર્વક ઉતરી શકે અથવા તો કઈ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે. તો તમે આટલી વસ્તુ જોઈ કે જેના ઉપરથી તમે હિસ્ટોરિકલ ડેટા સાથે તમે કરી શકો કે બીજી કોઈ કંપની સાથે તમે કમ્પેર કરી શકો. તમારી પાસે જો તમારી કંપનીનો ઓડિટિંગ કરેલો ડેટા છે અથવા તો સ્ટેટમેન્ટ્સ છે
અધર દેન દેટ તમે ફ્યુચર માટે પણ પ્રિડિક્ટ કરી શકો, તમને એનોય બેનિફિટ છે. અકાઉન્ટિંગ પ્રોસેસ, અકાઉન્ટિંગ મેથડ કેટલી ફ્રૂટફુલ થઈ છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કેટલા ફ્રૂટફુલ થયા છે એ તમે જોઈ શકો. ઇવેલ્યુએશનના કેસમાં પણ તમે જોયું કે ભાઈ ઇવેલ્યુએટ કરીને સ્ટેટમેન્ટ્સ પ્રિપેર કરી શકો છો. સ્ટેટમેન્ટ પ્રિપેર કર્યા પછી તમારે રિપોર્ટિંગ કરવાનું છે એ ડેટાનું વિથ ધી ઇન્ટરનલ પાર્ટીઝ અને એક્સટર્નલ પાર્ટીઝ, જેને તમે સ્ટેક હોલ્ડર્સ કહો છો. એમાં તમામ લખવાનું છે, તમારા એમ્પ્લોયીઝથી લઈ અને ઇન્વેસ્ટર સુધી તમામ લોકો. આ બધાને તમે રિપોર્ટિંગ કરો છો. આના સિવાય ઓડિટિંગ શું કામ જરૂરી છે? તો કે તમે ઓડિટિંગ કરાવડાવો છો ને તો તમારા બિઝનેસને ફાયદો એ થાય કે તમે છે ને ક્યારે તમારા ઉપર એલિગેશન્સ નાખવામાં આવે કે કોઈ તમારા ઉપર સ્યુ ફાઇલ કરે તો તમે તમારી સામેથી બતાવી શકો કે તમે કંઈ ખોટું કર્યું નથી. અને હા, એક ગેરફાયદો એ છે ખોટું કહ્યું હોય પછી એલિગેશન નાખે તો પછી પકડાઈ જવું એ છે. પણ મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર ઓડિટ કરેલા રિપોર્ટ જે છે એના ઉપર તમે ક્યારેય તમારા ઉપર એવી કોઈ ફાઇનાન્શિયલી કોઈ એલિગેશન્સ આવે છે તો તમે એના ઉપરથી તરત જ બહાર નીકળી શકો. ઇફ યુ ડુ હેવ ધોઝ સ્ટેટમેન્ટ્સ પ્રિપેર્ડ ઇન અ પરફેક્ટ મેનર. હા, ખોટા બનાવેલા છે તમારા સીએ જ તમને ખોટું જે રીતે ઓડિટિંગ કરેલું છે તો પછી તમે જ્ઞાન પછી સીએ જ્ઞાન બધે સમજી લેજો. સો એ એક બેનિફિટ છે કે ઇફ એનીવન ઇઝ સ્વિંગ ઓન યુ તમે ઝડપથી એમાંથી બહાર આવી શકો. અને એટલે જ લોકો કંપની જે છે આટલા ઓડિટિંગ કરાવતી અને જે કંઈક તમે મેજર મોટા બિઝનેસ જાયન્ટના તમે ઓડિટ્સ જુઓ છો કે જે લોકો પોતાના સ્ટેટમેન્ટ્સ મૂકતા પણ હોય છે બરાબર એમની સાઇટ ઉપર, તો આ બધું એનું જ આઉટકમ છે. કોઈ તમારા ઉપર આંગળી ના ચડી શકે. રાઈટ. નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે ઓબ્જેક્ટિવ્સ ઓફ એન ઓડિટ.